અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કોર્પોરેશનની કચરો કલેક્શન કરતી ગાડીએ બે કિશોરીઓને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે। ગઈકાલે સાંજે માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ એક્ટિવા પર જઈ રહી હતી। તે સમયે પાછળથી આવી રહેલી એમસીની કચરો લઈ જતી ગાડીએ તેમને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચલાવી રહેલી કિશોરી 15 ફૂટ ઊંચે સુધી ફંગોળાઈ ગઈ હતી। અકસ્માતમાં બંને કિશોરીઓ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે, ત્યારે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી કચરાની ગાડી કબજે કરી હતી। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બગોદરામાં આવેલા એકલ માતાના મંદિરના પરિસરમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ચોંકાવનારી વિગત એ છે કે યુવક ગૌતમ પરણિત હતો અને હાલ ચિયાડા ગામે પોતાની પત્ની સાથે રહેતો હતો, જ્યારે મૃતક યુવતીનું નામ કિંજલ રાઠોડ હોવાનું સામે આવ્યું છે। ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રેમી પંખીડા છેલ્લા 15 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કબજે લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અમદાવાદ ગ્રામ્ય એસીબીએ દેત્રોજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પટ્ટાવાળાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે। એક ફરિયાદીએ તેમની રહેણાંક સોસાયટીના કુલ 7 મકાનોની આકારણી કરાવવા માટે દેત્રોજ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો, જેથી તલાટી કમ મંત્રી કેતનભાઈ ધરાજીયાએ ફરિયાદી પાસેથી 21,000ની માગણી કરી હતી અને ફરિયાદીને ખોડિયાર એગ્રો દુકાન ખાતે પટ્ટાવાળા જયંતિભાઈ ઠાકોર પાસે મોકલી આપ્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે 9,800ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓને ઝડપી લીધા હતા।